આજે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીનું પરિણામ હતું અને 109 મતનું મારા વિભાગની અંદર મતદાન થયું હતું. એની અંદર 79 મત મને મળ્યા છે. પશુપાલકો માટે ખાસ કોઈ વિઝન આપનું, આપ જૂના અનુભવી છો, તમે જુઓ કે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબ કે એમની એક સોચ છે સહકારથી સમૃદ્ધિ, અને દેશમાં સૌપ્રથમ આઝાદી પછી સૌપ્રથમ પહેલીવાર સહકારિતા ખાતું બનાવ્યું, મંત્રાલય બનાવ્યું, અને એવા યશસ્વી આપણા ગૃહમંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબને સહકાર માટેનું કામ સોંપ્યું. ત્યારે મોદી સાહેબના વિઝન પ્રમાણે એમણે સહકારથી સમૃદ્ધિ માટે અને ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય માણસ કે જે દૂધના ધંધા ઉપર, વ્યવસાય ઉપર ટકી રહ્યો છે, એની આવકને બમણી કરવા માટેના આખા દેશની અંદર જે એમના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે અમૂલ ડેરીની અંદર અગાઉ 2.5 વર્ષનું જે અમારું શાસન હતું એ ભારતીય જનતા પાર્ટીનું ચોખ્ખી બહુમતીવાળું બોર્ડ હતું, અને એની અંદર જે મોદી સાહેબના ભારતીય જનતા પાર્ટીની કુનેહ પ્રમાણે, એમના સિદ્ધાંતો પ્રમાણે જે અમે સારો વહીવટ કર્યો, અને સારામાં સારા વહીવટ થકી અગાઉના વહીવટ કરતાં અમારા 2.5 વર્ષના શાસનની અંદર ડબલ ભાવફેર બોનસ આપ્યું. એનાથી આણંદ જિલ્લો, ખેડા જિલ્લો અને મહીસાગર જિલ્લાના તમામ મતદાર ભાઈઓ, સભાસદો, ખેડૂતો, પશુપાલકો ખૂબ ખુશ હતા. એના કારણે તમે જોઈ શકો છો કે અમૂલની અંદર સૌ પ્રથમ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા પસંદગી કરાયેલા ઉમેદવારોની ચૂંટણી કરવામાં આવી, અને એમાં સૌ પ્રથમ પહેલાં જ કોરીએ ફર્સ્ટ ક્લાસ ભાજપને બહુમતી મળી. 8માંથી 4 સીટો અમારી બિનહરીફ થઈ, અને આજે 8નું ઇલેક્શન હતું. 8ના ઇલેક્શનની અંદર આજે 4 આણંદ જિલ્લાની હતી, એમાંથી 3 ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે, 1 કોંગ્રેસ સમર્પિતને ગઈ છે, જ્યારે એક વ્યક્તિગત સભાસદની અંદર કહીએ તો નંબર 2 વિભાગની અંદર વર્ષોથી જે જીતતા હતા એનો આજે ક્વાટો કાઢી અને ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિગતમાં પણ જીત્યા છે. આમ 4 સીટો ગયો વખતની બિનહરીફ અને 4 સીટો આ વખતે એમ કરીને 8, એટલે અમારું સંપૂર્ણ બહુમતીવાળું બોર્ડ, 4 સરકારના પ્રતિનિધિ. અને હજુ ખેડા જિલ્લાની અંદર પણ જુઓ, એ જે 3 સીટો બાકી રહી છે એમાં પણ જળહળતો વિજય, અને આજે અમૂલ ડેરીની અંદર મોદી સાહેબના કારણે, અમિત શાહ સાહેબના કારણે, અને આણંદ ગુજરાતના જે પાર્ટીના પ્રમુખ અને જે 156 મતોનો રેકોર્ડ ધરાવે છે એવા અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય CR પાટીલ સાહેબની જે કુનેહતાને કારણે આજે સમગ્ર અમૂલની અંદર આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. પશુપાલકોનો ફાયદો થવાનો છે ચોક્કસ. મોદી સાહેબ આજે વિદેશમાં પણ, અમેરિકાની પણ સામે જ્યારે ઝૂકતા નથી, આનું કારણ એક જ છે કે મારો પશુપાલક નબળો બનવો ના જોઈએ. એના માટે સહકારથી સમૃદ્ધિની વાતને પ્રયત્ન કરવા માટે આજે અમૂલની અંદર સંપૂર્ણ બહુમતી સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, જેનો આજે મને આનંદ છે. થેન્ક યુ. પરિણામ સારું આવ્યું છે અને 90% આવ્યું છે. 90%નું કારણ એટલે કે અમારો ગત વર્ષનો જે વહીવટ હતો મારા કાર્ડમાં, એ વહીવટમાં કોઈ પણ ખામી નથી. તમે લોકોએ જોયું છે કેટલાય હોબાળા કર્યા, પણ એમાં કશું મળ્યું નહીં, એટલે તમે બધા શાંત થઈ ગયા. આજે પરિણામનું કારણ એક જ છે કે અમારું પ્રદેશ પાટીલ સાહેબથી લઈ, અમિતભાઈ, નરેન્દ્રભાઈથી લઈ અને અમારા 2 જિલ્લાનું સંગઠનના પ્રમુખો સાથે અને બધા ધારાસભ્યો એક થઈને નેક થઈને આ પરિણામ લાવવાનું પરિણામ કરે પણ ખરા, કારણ કે મારું કામ જોવાશે. આ મારા કામનો જ બદલો છે, સમજો. મારું કામ એટલું સુંદર હતું, એટલા માટે મને રિપીટ કરવો જોઈએ એવી તમારા દ્વારા હું અપીલ કરું છું, નમ્ર વિનંતી કરું છું. અને આખરે વિપુલભાઈ, તમે જયશંકર જ્યારે 4 સેટમાં આવ્યા ત્યારે તમે બોલ્યા હતા કે અમૂલનો ચેરમેન હું જ થવાનો હતો, કારણ કે કામ કરતો હતો, અને એનું આ પરિણામ આજે આવ્યું, સમજો.